અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ 12 જૂનની બપોરે 1:38 અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જઈ રહેલી આ ફ્લાઇટ જેણે ઉડાન ભરી 1:38 ઉડાન ભરી અને 1:40 આ પ્લેન ક્રેશ થઈ ગયું. બિલ્ડિંગ સાથે અથડાયું, ભયંકર ધડાકો થયો અને આ દુર્ઘટનામાં 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો, ક્રૂ મેમ્બર્સ, પાયલોટ તમામના મૃત્યુ થયા. એટલું જ નહીં, જે બિલ્ડિંગ સાથે પ્લેન અથડાયું તે બિલ્ડિંગમાં ઉપસ્થિત અને ત્યાં આસપાસથી પસાર થઈ રહેલા કેટલાક લોકોએ પણ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે. ત્યારે કારણ શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે આ પ્લેન ઉડાન ભરતાની સાથે જ કઈ રીતે ક્રેશ થઈ, અને તેનું કારણ જાણવા માટે એક મહત્વનું ઉપકરણ એટલે કે બ્લેક બોક્સ. બ્લેક બોક્સનું નામ આપણે છેલ્લા 2 દિવસથી સાંભળી રહ્યા છે. બ્લેક બોક્સ કે જે અત્યારે ઓથોરિટીને મળી ગયું છે, સિક્યુરિટી એજન્સી દ્વારા બ્લેક બોક્સની તપાસ કરવામાં આવી રહી છે. આ બ્લેક બોક્સની તપાસ કરશે તો ખબર પડશે કે કયા કારણ હતા જેના થકી આ પ્લેન જે ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ. અમદાવાદ એરપોર્ટથી આ પ્લેને ઉડાન ભરી 2 જ મિનિટમાં તે ક્રેશ થયું અને બિલ્ડિંગ સાથે અથડાયું, અને એની પછીનું તમામ જે ઘટના ઘટી તે વિશે આપણે જાણીએ છીએ. પરંતુ આજે વાત કરીએ બ્લેક બોક્સ વિશે. આ બ્લેક બોક્સ કે જેને ફ્લાઇટ ડેટા રેકોર્ડર તરીકે પણ જાણવામાં આવે છે, કારણ કે તેમાં ફ્લાઇટના ડેટા એકત્રિત થાય છે. આ બ્લેક બોક્સ જેના રંગ વિશે વાત કરીએ તો એક ઓરેન્જ રંગનું બોક્સ હોય છે. શું સાઇઝનો જે બોક્સ આવે તે જ સાઇઝનું આ બ્લેક બોક્સ હોય છે. તેનો રંગ ઓરેન્જ એટલા માટે રાખવામાં આવે છે કારણ કે કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાય, વિમાન ક્રેશ થાય અને એવા સંજોગો ઊભા થાય કે જ્યારે બ્લેક બોક્સને શોધવાની ફરજ પડે ત્યારે તે ખૂબ જ આસાનીથી મળી જાય, એટલા માટે તેનો કલર ઓરેન્જ રાખવામાં આવે છે. આ કેસરી રંગનું બ્લેક બોક્સ જેની સાઇઝ ખૂબ જ નાની હોય છે, પરંતુ તેમાં ડેટા ઘણો બધો એકત્રિત થાય છે. 2 પ્રકારના ડેટા તેમાં એકત્રિત થતા હોય છે. એક તો FDR એટલે કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર, જેમાં ફ્લાઇટને લગતી તમામ જે એક્ટિવિટી છે તેનું રેકોર્ડિંગ આમાં થતું હોય છે. અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરની વાત કરીએ તો તે અલગ અલગ તમામ જે ફ્લાઇટની એક્ટિવિટી છે, જેમાં એન્જિન કઈ રીતે કામ કરી રહ્યું છે, ફ્લાઇટમાં કયા ટેકનિશિયન ખામી હોઈ શકે, કયા પ્રકારે ફ્લાઇટની ઉડાન હતી, તેની ઊંચાઈ કેટલી હતી, તેની સ્પીડ કેટલી હતી, આ તમામ માહિતી FDRમાં રેકોર્ડ થાય છે, એટલે કે ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાં. તેની સાથે સાથે CVR પણ હોય છે, કોકપિટ વોઇસ રેકોર્ડર જેને કહેવામાં આવે છે. કોકપિટમાં પાયલોટની કો પાયલટ સાથે શું વાત થઈ રહી છે, સાથે જ વિમાનમાં કોઈ પણ પ્રકારનો જો અવાજ થતો હોય, ખાસ કરીને કોકપિટમાં જે પણ અવાજ થઈ રહ્યો છે, કોઈ પણ મશીનનો અવાજ હોય, તે પણ આ કોકપિટ વોઇસ રેકોર્ડરમાં રેકોર્ડ થઈ જાય છે. બંને પાયલટ એકબીજા સાથે શું વાત કરે છે એ તો રેકોર્ડ થયા છે, સાથે જ પાયલટની ATC સાથે શું વાત થઈ છે તે પણ આ કોકપિટ વોઇસ રેકોર્ડરમાં રેકોર્ડ થાય છે. અને એટલા માટે જ છેલ્લા 2 દિવસથી આપણે આ નામ ખૂબ જ સાંભળી રહ્યા છે, બ્લેક બોક્સ. બ્લેક બોક્સ શોધી કાઢવામાં આવ્યું છે ને હવે તેની તપાસ ચાલી રહી છે. તેના જે ડેટા છે તેના પરથી હવે નક્કી કરવામાં આવશે કે શું કારણ હતું જેના કારણે અમદાવાદમાં આટલી મોટી દુર્ઘટના થઈ, અમદાવાદથી લંડન જઈ રહેલી આ ફ્લાઇટ ક્રેશ થઈ અને આટલા બધા લોકોએ જીવ ગુમાવ્યા. બ્લેક બોક્સ એના વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો કઈ રીતે તે કામ કરે છે તે વિશે તો મેં આપને જણાવ્યું, પરંતુ તેનું નિર્માણ કઈ રીતે થાય છે, તેને કેવા પ્રકારનું બનાવવામાં આવ્યું છે તે વિશે વાત કરીએ તો સામાન્ય રીતે બ્લેક બોક્સને વિમાનની ટેલમાં રાખવામાં આવે છે, એટલે કે પૂંછડીના ભાગમાં. એવું માનવું છે તમામ જે નિષ્ણાંત છે તેમનું કે ટેલનો ભાગ જ્યારે પણ કોઈ પણ પ્રકારની દુર્ઘટના વિમાન સાથે સર્જાય તો તે વધારે સુરક્ષિત માનવામાં આવે છે ને એટલે બ્લેક બોક્સને વિમાનના ટેલના ભાગમાં રાખવામાં આવે છે. અમદાવાદમાં જે દુર્ઘટના થઈ ત્યાં બ્લેક બોક્સ મળી આવ્યું છે ને તેની તપાસ થઈ રહી છે. બ્લેક બોક્સ કે આટલી મોટી આગની ઘટના ઘટી અને તેવામાં બ્લેક બોક્સ અને બ્લેક બોક્સની અંદર રહેલા ડેટાને કંઈ જ ન થાય એ સવાલ આપણને ચોક્કસથી થાય, પરંતુ એની પાછળ પણ ખૂબ જ મોટી મહેનત છે. ઘણા વર્ષો પહેલાં બ્લેક બોક્સની શોધ થઈ અને બ્લેક બોક્સનું નિર્માણ થયું અને ત્યારથી જ બ્લેક બોક્સ વિમાનમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે, એટલા માટે કે કોઈ પણ તકનિકી ખરાબી હોય કે પછી કોઈ પણ માનવસર્જિત ભૂલ હોય તે તમામ વિશે જાણકારી મેળવી શકાય. કોઈ પણ પ્રકારે જ્યારે વિમાનને લઈને દુર્ઘટના સર્જાય તો તેની માહિતી બ્લેક બોક્સ થકી મળી શકે, અને માટે એનું નિર્માણ એ રીતનું કરવામાં આવ્યું છે કે તેને કંઈ જ ન થાય.
તેના સેલ્સિયસની વાત કરીએ તો ખૂબ જ વધારે પડતા તાપમાનમાં, એટલે કે ઘણી બધી આગ લાગી હોય તો પણ 30 મિનિટ સુધી આ બ્લેક બોક્સને કંઈ જ નથી થતું, તેની અંદર રહેલા ડેટાને પણ કંઈ જ નથી થતું. આ પ્રકારે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ પાણીની વાત કરીએ તો ઘણા લાંબા સમય સુધી, લગભગ પાણીની આપણે વાત કરીએ તો 24 કલાકથી વધારે સમય સુધી બ્લેક બોક્સ પાણીમાં રહી શકે છે. તે રીતે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. એટલે બ્લેક બોક્સ કે જે દુર્ઘટનાના સમયે જો તેને કંઈ પણ નુકસાન પહોંચે છે તો તેની અંદર રહેલો જે ડેટા છે તેને કંઈ જ ન થાય તે પ્રમાણે આ બ્લેક બોક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ તો બ્લેક બોક્સ અમદાવાદની ઘટનાને ધ્યાનમાં રાખતા સિક્યુરિટી એજન્સી પાસે પહોંચી ગયું છે, એરપોર્ટ ઓથોરિટી પાસે પહોંચી ગયું છે. નિષ્ણાંતો હવે તેની તપાસ કરશે અને ત્યારબાદ જે પ્રકારે તપાસ જેને સોંપવામાં આવી છે તેઓ દ્વારા આ બ્લેક બોક્સની ચકાસણી કર્યા બાદ, તેનો ડેટા એનાલિસિસ કર્યા બાદ જણાવવામાં આવશે કે અમદાવાદમાં જે એર ક્રેશ થયું, એટલે કે પ્લેન ક્રેશ થયું અને જેમાં આટલા બધા લોકોએ જીવ ગુમાવ્યા, તેની પાછળના કારણ શું છે.